મહાદેવ મહાદેવ, કેમ છે ડાયરો? મજામાં? તો આજે હું અહીંયા એક વસ્તુ શેર કરવા આવી છું તમને કે હમણાં હું બહુ બધા ટાઈમથી બહુ જ બિઝી હતી આ તે, અને ક્યારેક છે ને તમને એવું થતું હોય કે કંઈ પણ વસ્તુ થાય કે તમે ફેલ થાવ કોઈ વસ્તુમાં, તો તમને એવું થાય કે આવું કેમ થયું હશે, અને તમે છે ને એ વસ્તુ બહુ ઇઝીલી બિલીવ ના કરો કે જે થાય એ સારા માટે જ થાય. એટલે મારે પણ એવું છે કે ક્યારેક હું બિલીવ ના કરી શકું કે જે થાય એ સારા માટે થાય. એટલે આગળ પેરેન્ટ્સના વિઝા મૂક્યા હતા તો એ વિઝિટર વિઝા હતા, તો ત્યારે રિજેક્ટ થયા ને તો મને એવું થયું કે આટલું બધું પ્રોપર ડોક્યુમેન્ટેશન, આ તે બેન્કિંગ સપોર્ટિવ ડોક્યુમેન્ટ્સ, આ બધું જ બેંક બેલેન્સ ને બધું પ્રોપર બતાવ્યું, તો એ કેમ આવું થયું. અને હવે અત્યારે પાછા બીજી વખત જ્યારે વિઝા મૂક્યા તો પેરેન્ટ્સના સુપર વિઝા આવ્યા, એટલે કે વિઝિટર વિઝા કરતા પણ હાઈ લેવલના, કે એમાં એ લોકોને મોર દેન 6 months દે કેન સ્ટે હિયર વિથ મી ફોર 10 years. તો અને પછી પાછું રિન્યુ બી થઈ શકે. તો અત્યારે આવ્યા સુપર વિઝા, તો હવે મને ખબર પડી કે ઓકે એ રિજેક્ટ થયા તો વિઝિટર રિજેક્ટ થયા ને, તો વિઝિટર કરતા સુપર વિઝા આવી ગયા અત્યારે. તો જે થાય એ સારા માટે જ થાય એમ. હવે પાછું એવું થયું કે હા ના, આવું બિલીવ કરવું જોઈએ, હજી વધારે બિલીવ કરવું જોઈએ. તમે કરો તો છો, અને બાકી તમે, અને એવું નહીં બધી વસ્તુમાં તમે ફેલ થાવ તો આવું કે હા જે થાય સારા માટે. તમે જ્યારે 100% તમારો એફર્ટ નાખ્યો હોય એન્ડ યુ આર ગિવિંગ યોર બેસ્ટ, એન્ડ આફ્ટર ધેટ લાઈક you don't need to worry, like you don't need to be worried about it. Like okay, you are giving your best and that's what matters. કે એના બાદમાં પછી ભગવાન ઉપર ને માતાજી ઉપર છોડી દેવાનું, કે તમે 100% આપી દીધું, એના પછી કે માં તું તો અંતરની વાત જાણે છે, તને તો કઈ કેવું ન પડે, તું અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, લીલી રાખજે દાદ કે વંશ વાળી, નમો મંગલા રૂપ મંગલ માળી, નમો મંગલા રૂપ હોનલ માળી. એટલે પોતપોતાના કુળદેવી ઉપર, પોતપોતાના જે ઈષ્ટદેવ માનતા હોય, સુરાપુરા દાદા ઉપર ભરોસો મૂકી દેવાનો, 100% આપવાનો. અને અગર ના થાય તો એમને બહુ સારો એવો ગેમ પ્લાન તમારા માટે કરી રાખ્યો હોય એવું રાખવાનું. એટલે trust the process and yeah, believe in them, do your best, and then whatever happens for good. મહાદેવ મહાદેવ.